પટેલે મતદાન કર્યું છે। લેઉવા પાટીદાર સમાજની વાયરલ પત્રિકા પર નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે। પત્રિકા સાથે ખોડલધામને કોઈ લેવા દેવા નથી તેવું કહેવામાં આવ્યું। ખોડલધામ એક સામાજિક સંસ્થા છે, રાજકારણ સાથે તેમને કોઈ લેવા દેવા નથી તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। નરેશ પટેલ દ્વારા લેઉવા પાટીદાર અગ્રણી અને ખોડલધામના અગ્રણી એવા નરેશ પટેલે મતદાન કર્યું તે સમયના દૃશ્યો પણ બતાવી રહ્યા છે। પણ જે પત્રિકા વાયરલ થઈ હતી આ ઇલેક્શન દરમિયાન અને તેને લઈને તેમણે પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે। કહ્યું કે પત્રિકા સાથે ખોડલધામને સંસ્થાને કોઈ લેવા દેવા નથી। ઉમેદવારો એકબીજાની ઉપર આવું બધું પ્રોસિજરલ કોઈ પત્રિકા કોઈ વિડીયો વાયરલ કરે કોઈ ઓડિયો વાયરલ કરે આ સ્વાભાવિક વસ્તુ છે અને આ બનવાની છે। ત્યારે લેવા પટેલ સમાજની જે સંસ્થા ખોડલધામ અને ખોડલધામ આપ સૌ જાણો છો એમ ખૂબ જ મોટી સંસ્થા છે અને એક જવાબદાર સંસ્થા છે। ત્યારે એનું નામ ક્યાંય પણ વચ્ચે આવે એ અમે સ્વીકારતા નથી।